રામ જન્મભૂમિ અયોધ્યામાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। નવનિર્મિત રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે। દંડકારણ્ય તરીકે જાણીતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ડાંગ જિલ્લો પણ સાક્ષી બનશે। રામાયણ કાળમાં સીતાજીની શોધમાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રી રામને શબરીએ ચમક ડુંગર નામના સ્થળે બોર ખવડાવ્યા હતા અને આ સ્થળે શબરીધામ બનાવાયું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળે આવી પહોંચે છે। ત્યારે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શબરીના વંશજો ખાસ ઉપસ્થિત રહેવાના છે। हम सभी धाम के इधर का वंश है। हम इधर से अयोध्या जाने वाला है। सभी धाम का ईठा बोर लेकर राम भगवान श्री मंदिर में अर्पण करना है। પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની આગેવાનીમાં માતા શબરીના વંશજો અયોધ્યા જશે અને ત્યાં બોર અને ધનુષ બાણ અર્પણ કરશે। સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 9 દિવસ યોજાનાર 1008 કુંડી યજ્ઞમાં પણ સામેલ થશે। ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા શબરીના વંશજોની પણ ખુશીનો પાર રહ્યો નથી। અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ઉત્તરાયણ મકર સંક્રાંતિ ખૂબ શુભ પર્વ કે જ્યારે આપ જોઈ શકો છો કે જ્યારે પ્રભુ રામચંદ્ર શબરી માતા પાસે આવ્યા હતા એ દિવસ પણ મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ હતો। અહીંયા વર્ષોની પરંપરા છે। આજુબાજુના અનેક લોકો જે માતા શબરીના વંશજો અનેક લોકો હજારો વર્ષથી આ સ્થળ ઉપર એકત્ર થાય છે અને વર્તમાન સમયમાં તો અહીં લક્ષ્મણજી અને શ્રી રામના વેશભૂષામાં આવીને એક ઉત્તરાયણના દિવસે ખૂબ મોટી ઉજવણી કરે છે। પરંતુ આ વર્ષે ઉત્તરાયણના દિવસે યુગાનુયોગ આજથી 75 વર્ષ પહેલાં પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજનો જે જન્મ પણ ઉત્તરાયણના દિવસે થયો છે, મકર સંક્રાંતિના દિવસે થયો છે। એમનો 75મું જન્મ વર્ષ એ અયોધ્યામાં એમની પણ પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ ઉપર શ્રી રામ મંદિર ન બને ત્યાં સુધી હું અયોધ્યામાં કથા નહીં કરું। આજે એમનું પણ એ આખું આજે એમનો પ્રતિજ્ઞા હતી એ પણ પૂર્ણ થઈ રહી છે અને 14 તારીખથી એમના 75મા જન્મદિવસથી રામભદ્રાચાર્યજીના 75મા જન્મદિવસથી 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞ શરૂઆત થવાની છે। તો આ તબક્કે પ્રાચીન કાળમાં શબરી માતા પાસે પ્રભુ રામચંદ્ર પધાર્યા હતા। આજે વર્તમાન સમયમાં અયોધ્યા ધામમાં પ્રભુ રામચંદ્ર પાસે શબરીના વંશજો જશે, બોર ભેટ અર્પણ કરશે, ધનુષ તીર ધનુષ અર્પણ કરીને સાંસ્કૃતિક જે પરંપરા છે એ નિભાવશે।